અમને ફિક્સ તો 2000 મળે છે અને જે જોખમી સગર્ભા હોય એને અમે જિલ્લા સુધી લાવીએ કે પછી બરોડા સુધી લઈ જઈએ તો પણ અમને 300 જ રૂપિયા મળે અને 9 મહિના અમે સેવા કરીએ સાથે આવીએ તો અમને 300 રૂપિયા મળે છે અને તો પણ અમે સાબિતી આપવી પડે. તો આ મોંઘવારીના હિસાબે જ્યારથી લાગ્યા છે ત્યારથી અમને 300 જ રૂપિયા આપે છે. બધા વિભાગોમાં મજૂરીમાં બધામાં જ વધારો થાય છે, પણ આશા વર્કરનો શું વધારો જ નથી થતો? નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના પાટલા મહુ પીએચસીમાં આશા વર્કર તરીકે કામ કરતી બહેનોને છેલ્લા 6 માસથી ઇન્ટેન્સિવની ચૂકવણી ના થતાં તેઓ નર્મદા જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીને રજૂઆત કરવા માટે છેક સાગબારાથી રાજપીપળા ખાતે આવ્યા હતા. બહેનોએ મેડિકલ ઓફિસર પીએચસી પાટલા મહુને ઉદ્દેશીને લખેલા પત્ર મુજબ જો તેમને ઇન્ટેન્સિવ ચૂકવવામાં નહીં આવે તો તેઓ જોખમી અને અતિ જોખમી સગર્ભા માતાઓની ડિલિવરી માટેની ફરજ પીએચસી કે સીએચસી સુધી લાવીને પૂર્ણ કરી દેશે તેવી તેમણે ચીમકી ઉચ્ચારી છે. બેન, શું રજૂઆત હતી અને શેના માટે તમારે અહીંયા જિલ્લા પંચાયત કચેરી પર આવવું પડ્યું? અમારે ઇન્સેન્ટિવ બાબતે અમે જિલ્લા પંચાયત ઓફિસ સુધી આવવું પડ્યું. અમને જે 25% મળતા હતા 2500 રૂપિયા દર મહિને, તે અમને આજ સુધી મળ્યા નથી. એના માટે અમે રજૂઆત કરવા માટે જિલ્લા પંચાયતની ઓફિસે આવ્યા અને અમને તમારું ઇન્સેન્ટિવ આ રીતે ચૂકવા જાય છે દર મહિને, તમારી એન્ટ્રી પાડો પાસબુકમાં, એમ કરીને અમને બધી માહિતી અમને વ્યવસ્થિત સરે જાવીદ સરે સમજાવ્યું. હવે ઓપરેટરને જાણ કરવા કીધી છે કે તમે કેવી રીતે તમે બિલ બનાવો છો એ જોવા માટે અમને પોતપોતાની પીએસસીના ઓપરેટરને મળવા કીધું છે. અમે આશા વર્કર તરીકે અમે 10 વર્ષથી કામ કરીએ છીએ, પણ આ વર્ષે જ 6 મહિનાથી અમારું આજે 2500 રૂપિયા ચૂકવવાનું હતું એ અમને ચૂકવણું થયું નથી. અમે પાટલા મહુ પીએસસી વિસ્તારમાં અમે કામ કરીએ છીએ. દરેક ગામની આશા અમને ફિક્સ તો 2000 મળે છે અને જે જોખમી સગર્ભા હોય એને અમે જિલ્લા સુધી લાવીએ કે પછી બરોડા સુધી લઈ જઈએ તો પણ અમને 300 જ રૂપિયા મળે અને 9 મહિના અમે સેવા કરીએ સાથે આવીએ તો અમને 300 રૂપિયા મળે છે અને તો પણ અમે સાબિતી આપવી પડે. અચ્છા, એવું છે? હા, પ્રમાણપત્ર અમે અહીંયાથી મેડિકલ ઓફિસરની સહી કરાવીને લઈ જઈએ તો 300 રૂપિયા મળે. 300 રૂપિયા થઈ રહે ખરા? એ તો અમારા ભાડામાં નીકળી જાય. અચ્છા, પ્રમાણપત્ર ના હોય તો 300 બી ના મળે, સાબિતી માંગે. અને અમારું ભાડું 500 રૂપિયા થઈ જાય ખાવાના. 2 દિવસ બી રોકાઈએ, જ્યાં સુધી ડિલિવરી ના થાય ત્યાં સુધી અમારે રોકાવું પડે. તો બી 300 જ રૂપિયા એનો પુરાવો આપવો પડે. શું માંગણી છે તમારી? અમારે તો હવે વધારો કેટલી વખત કરીએ છીએ પણ અમને વધારો થતો આ મોંઘવારીના હિસાબે જ્યારથી લાગ્યા છે ત્યારથી અમને 300 જ રૂપિયા આપે છે. બધા વિભાગોમાં મજૂરીમાં બધામાં જ વધારો થાય છે, પણ આશા વર્કરનો શું વધારો જ નથી થતો? કામ તો વધારે આશા વર્કર આંદોલન ચાલતું હતું ને ગાંધીનગરમાં, તમે ગયા હતા? ત્યાં નથી ગયા. બીજા બહેનો ગયેલા છે. આશા વર્કર એટલે એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ, જેને ટૂંકમાં આશા વર્કર કહેવામાં આવે છે. એ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં આરોગ્ય વ્યવસ્થાના મુખ્ય આધારસ્તંભ છે. તેઓ ગામડાઓ અને શહેરી સ્લમ વિસ્તારોમાં માતા, બાળક, સ્વાસ્થ્ય રસીકરણ અને બીમારીની જાણકારી અને અન્ય આરોગ્ય સેવાઓ આપે છે. આશા વર્કર બહેનો અને આંગણવાડી વર્કરો વર્ષોથી પગાર વધારા, કાયમી નોકરીનો દરજ્જો, સામાજિક સુરક્ષા અને કામની યોગ્યતા અને માન્યતા માટે આંદોલન કરી રહ્યા છે. તેઓને વોલેન્ટરી અથવા એક્ટિવિસ્ટ તરીકે જોવામાં આવે છે, જેના કારણે તેઓને નિયમિત વેતન કે પેન્શન મળતું નથી. માત્ર પરફોર્મન્સ આધારિત ઇન્સેન્ટિવ મળે છે, જે ખૂબ જ ઓછું અને અનિયમિત હોય છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવ ચેનલનું સબસ્ક્રાઇબ બટન પ્રેસ કરી આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો.